Hello, everyone. Welcome to Inside the Network, a member podcast series of Network in Action Rajkot. My name is Tarang Desai. I am the regional partner and community builder of Network in Action Rajkot. And આજે મારી સાથે છે મિસ્ટર નીરવ સંઘવી. He is an IT expert having 25 years of experience in IT and technical industries, technical field અને એ લોકો આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સિક્યુરિટીમાં વર્ક કરે છે હેલ્પિંગ એસએમઈઝ એન્ડ એમએસએમઈઝ અક્રોસ ગુજરાત એન્ડ ઇન્ડિયા હેવિંગ ધેર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ અને ડેટા સિક્યુરિટી પણ કરી આપે છે. વેલકમ નીરવભાઈ ટુ ઇનસાઇડ ધ નેટવર્ક પોડકાસ્ટ. થેન્ક યુ તરંગભાઈ. સો નીરવભાઈ, આઈ હેવ સર્ટેન ક્વેશ્ચન્સ પ્રિપેર્ડ ફોર યુ સ્પેસિફિકલી જે Okay. મને લાગે છે કે મારે તો જાણવાની જરૂર છે જ, બટ ઓડિયન્સને પણ એટલી જ જાણવાની જરૂર છે. રાઈટ. સાયબર સિક્યુરિટી અત્યારે ધીમે ધીમે લોકોને અવેરનેસ આવતી જાય છે. સો આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ બિગેસ્ટ સાયબર સિક્યુરિટી રિસ્ક ઇન્ડિયન એસએમઈઝ આર અનનોઇંગલી ફેસિંગ ટુડે. પ્રેઝન્ટલી સાયબર સિક્યુરિટીઝની અંદર ખૂબ જ થ્રેટ્સ વધી રહ્યા છે. અ, કોઈ પણ એસએમઈ હોય કે એમએસએમઈ ઓર્ગેનાઇઝેશન હોય અથવા તો કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન હોય, એ જે સાયબર સિક્યુરિટીઝની અંદર હજી અવેરનેસ ખૂબ ઓછી છે અત્યારે લોકોની અંદર. કે પહેલાં સિમ્પલ આપણે વાયરસ એટેક્સ કહેતા હતા, એ સિમ્પલ વાયરસ એટેક નથી પણ એક સાયબર સિક્યુરિટી થ્રેટ્સ હવે આવી રહ્યા છે, જે ફાઇનાન્શિયલ અને એઝ વેલ એઝ ડેટા સિક્યુરિટીમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. તમારા ડેટાની ચોરી થઈ શકે છે. તો એના માટેની અંદર જે એડવાન્સ સાયબર એટેકને રોકવા માટેના જે પ્રિવેન્શન આઈટીની અંદર આવી રહ્યા છે, એના માટે જરૂરી છે ફર્સ્ટ ઇટ ઇઝ રિક્વાયર્ડ આઈટી ઓડિટ, કે તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર શું એકચ્યુઅલી છે અને શું રિક્વાયરમેન્ટ છે, જે સાયબર એટેક્સને રોકવા માટેના આપણે પ્રિવેન્શન મેઝર્સ લઈ શકીએ. એ સાયબર સિક્યુરિટીઝની એક્સપર્ટાઇઝ છે અમારી પાસે. એના માટેના જે રિક્વાયર્ડ સોફ્ટવેર્સ અને જે ફાયરવોલ્સ છે, અથવા તો એના એક્સપર્ટાઇઝ જે રૂલ્સ બનાવી શકીએ કે એટેક્સને કઈ રીતે રોકી શકાય, એ એક્સપર્ટાઇઝ અમારી ઇન્સ્ટિટ્યુશન પાસે છે. સો યુ આર સેઇંગ કે આઈટી ઓડિટ કોઈ નથી કરતું, એ એક સાયબર સિક્યુરિટી રિસ્ક ઇન્ડિયન એસએમઈઝ માટે થઈ શકે. આઈટી ઓડિટ Definitely. જરૂરી છે. ખૂબ જ ત્યાં તમારે જરૂરી lack છે. કરવું ફર્સ્ટ ઓફ ઓલ તમારે એ જ જરૂરી છે કે તમે શું યુઝ કરી રહ્યા છો, Okay. તમારી પાસે શું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને એના પ્રમાણે તમે એટેક્સ રોકવા માટે શું ડેવલપમેન્ટ કરી શકો. એટલે ફર્સ્ટ ઓડિટ જરૂરી છે. ઓડિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓડિટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો વન સ્મોલ મિસ્ટેક જી. that can shut down a business overnight digitally. એવી કઈ ભૂલ એસએમઈસ કરતા હોય છે કે જેના કારણે ડિજિટલી ઓફકોર્સ કે એ ઓવરનાઇટ બિઝનેસ બંધ થઈ જાય એનો? ઓવરનાઇટ બિઝનેસ શટડાઉન થવાના કારણો ઘણા હોય છે. એમાં સાયબર એટેક્સ એક છે. એટલે સાયબર એટેક થવાનું કારણ શું છે કે તમે તમારા જે એમ્પ્લોઈઝ છે, તમારા જે યુઝર્સ છે, જે આઈટી ઇક્વિપમેન્ટ યુઝ કરી રહ્યા છે, જનરલી લેપટોપ છે, કમ્પ્યુટર્સ છે, એની અંદર તમે કઈ રીતની એમને ફંડામેન્ટલી બ્લોક કર્યા છે, અમુક કન્ટેન્ટ બ્લોક કરેલા છે, નથી કરેલા, અથવા તો એને કઈ રીતે તમે ઇન્ટરનેટ સાથે જોડેલું છે. જનરલી અત્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એને ઇન્ટરનેટ સાથે જોડાયેલું જ હોય છે, રાઈટ? તો હવે તમે ઓનલી ખાલી એન્ટીવાયરસ યુઝ કરી રહ્યા હોય તો ઇટ ઇઝ 100% તમે એમાં શ્યોરિટી ના હોય કે એમાં એટેક્સ ના આવે. વાયરસ પ્રોટેક્શન કરી આપે પણ થ્રેટ્સ કે થ્રેટ્સ ને કે પ્રોટેક્ટ hacking ના કરી ના શકે. કરી હા, શકે. એમાં શું ઘણા બધા વિન્ડોઝ હોય છે જે ઓપન હોય છે. હમ. હવે એ વિન્ડોઝ ને ઓપન હોય તો એ સાયબર એટેક્સ છે એ થ્રુ વિન્ડો તમારા ડેટા ઉપર આવી શકે છે. બરોબર છે? એટલે ડેટા નો તમારું થ્રેટ્સ થાય તો ઓવરનાઇટ તમારો ડેટા ચોરી થઈ શકે છે, અથવા તો તમને સર્વર તમારું સર્વર છે એ શટડાઉન કરી શકે છે. એઝ અ કોઈ સપોઝ એક્ઝામ્પલ કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે, તો હવે જનરલી બધું શેપ ઉપર ચાલતું હોય છે. પરચેસિંગ છે, એકાઉન્ટિંગ છે, ડિસ્પેચ છે, મટીરિયલ રિક્વાયરમેન્ટ છે. હવે જો એ શેપ જ શટડાઉન થઈ જાય કોઈ પણ કારણોસર, સાયબર એટેક થાય તો તમારું સર્વર છે એ શટડાઉન કરી નાખે છે. ઓકે. તો તમારું નેક્સ્ટ ડે તમે મેન્યુફેક્ચરિંગ પણ નથી કરી શકતા. ઇટ્સ અ બિગ બ્લો. સો ઇન શોર્ટ હેકિંગ માટેનું તમે કોઈ પ્રોટેક્શન પ્રોપર ન કર્યું હોય જી. તો ડિજિટલી ક્યારે પણ
હા. ઓવરનાઇટ વિધિન 1 મિનિટ પણ તમારો બિઝનેસ શટડાઉન થઈ થઈ શકે શકે છે. છે. સો એના માટે પ્રોટેક્શન ઇઝ એક્સ્ટ્રીમલી યસ. ઇમ્પોર્ટન્ટ. ઓકે. સો કોઈ પણ ગ્રોઈંગ બિઝનેસ હોય બરોબર, જી. જેનો બિઝનેસ ડે બાય ડે ગ્રો થાય છે, એને Yes. શું પ્રેફર કરવું જોઈએ, ક્લાઉડ સર્વિસ કે લોકલ સર્વિસ? It's depend upon their requirements. અથવા વોટ ડુ યુ પ્રિફર? તમે શું એમને સજેસ્ટ કરો? we are preferring એ SME અથવા MSME ઉપર ડિપેન્ડેડ છે. Okay. સ્મોલ ઓર્ગેનાઇઝેશન છે તો એને ક્લાઉડ છે ઈ ઇકોનોમિકલ Cost અને effective થઈ શકે. કોસ્ટ ઇફેક્ટિવ થઈ શકે છે. પણ ધેન યોર ડેટા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. તમે શેપ યુઝ કરો, મેં હમણાં વાત કરી તમને એઝ અ મેન્યુફેક્ચરર, મોટી MSME કંપની છે તમારી, તો તમારું બધું જ છે ડિજિટલી છે. એવરીથિંગ પરચેસથી લઈને મેન્યુફેક્ચરિંગ અને ડિસ્પેચ સુધી. ધેન ઇઝ તમારો ડેટા છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ક્લાઉડ ઉપર જાઓ છો, એ ક્લાઉડ ઉપર જાઓ છો, ઇટ્સ મીન્સ એ થર્ડ પાર્ટી ક્લાઉડનું તમે સબસ્ક્રિપ્શન લો છો, તમે એના પર ડિપેન્ડેન્ટ છો. તો બેટર છે કે તમે લોકલ સ્ટોરેજ યુઝ કરો. સો ઇન શોર્ટ, ડેટાની હા. કેટલી ઇમ્પોર્ટન્ટ છે તમારા બિઝનેસમાં, જી. એના ઉપર યુ કેન ડિસાઇડ ક્લાઉડ Yes. ઓર લોકલ. Local. ઓકે, સે કંપની હેઝ અ લિમિટેડ બજેટ, જી. એવી કઈ ટોપ 3 આઈટી સિક્યુરિટી પ્રાયોરિટીઝ તમે સજેસ્ટ કરો? મારી પાસે આઈ હેવ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફોર એક્ઝામ્પલ, અને મારે આઈટી સિક્યુરિટીનું કરવું છે, બટ આઈ હેવ અ વેરી લિમિટેડ બજેટ. ટોપ 3 વસ્તુ રેકમેન્ડેડ કે આ તો તમારે કરવું જ જોઈએ. મેઇનલી 3 મેઝર્સ કોઈ પણ SME કે MSME ઇન્ડસ્ટ્રીઝ માટે, આઈટી સેફ્ટી માટે લેવા જોઈએ, આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. તો ફર્સ્ટ છે કે આઈટી ઓડિટ એને કરવું જોઈએ. સેકન્ડ થિંગ છે સાયબર સિક્યુરિટીઝ. સાયબર સિક્યુરિટીઝની અંદર ફર્સ્ટ લેયર આવશે ફાયરવોલ, જે ઇન્ટરનેટ થ્રુ પ્રોટેક્ટ કરવા માટેની ફર્સ્ટ પ્રાયોરિટી. સેકન્ડ થિંગ છે એ કોમ્પ્યુટર હાર્ડનિંગ છે, કે કયું કોમ્પ્યુટરની યુઝ કરો છો. અને થર્ડ થિંગ છે ફિઝિકલ સિક્યુરિટી, એમાં CCTV સર્વેલન્સ અને એટેન્ડન્સ મશીન, ઓકે. કે ઈ તમારા એક્સેસ એક્સેસ વાળું કંઈક કંટ્રોલ. આવે છે, એટલે ટૂંકમાં પેલા ગેટ્સ ને હોય હા. અથવા એન્ટ્રી ના કાર્ડ્સ ને એક્સેસ કંટ્રોલ ગેટ છે એ છે, પછી તમારા કોઈ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે, ઓકે. સર્વર રૂમ છે, તમારો કોઈ બીજો એવા રિસ્ટ્રિક્ટેડ Access, એરિયા હા. છે, એને એક્સેસ કંટ્રોલ થી તમે કંટ્રોલ કરી શકો. તમારા કોણ કોણ યુઝ યુઝ કરે કરે છે, છે, યુઝર પર્સનલ ખાલી એને જ આવવાનું, બાકી કોઈને હા. નથી એ type નું. રિસ્ટ્રિક્ટેડ કરી શકો કરી શકે. એન્ટ્રીઝને, અને એના ડેટા પણ કલેક્ટ કરી શકો. અચ્છા, ઓકે, નાઇસ. Last question, then we'll move to the rapid fire. In the next 5 year, what technology risk should business owners prepare for today? તો 5 વર્ષમાં કયું ટેકનોલોજી રિસ્ક દેખાઈ રહ્યું છે તમને, બરાબર, પ્રિપેરેશન અત્યારથી કરવું જોઈએ બિઝનેસ ઓનરને? ફર્સ્ટ ઇઝ તો તમારે ડેટાની સિક્યુરિટીઝમાં, ડેટા સિક્યોર કરવા માટે તમારે બેસ્ટ ઓફ બેસ્ટ ઓડિટ કરી અને આઈટી એક્સપર્ટને પૂછવું જોઈએ કે બેસ્ટ આના માટે શું થઈ શકે નેક્સ્ટ 5 યર માટે. અને આઈટી ઇન્ડસ્ટ્રી એવું છે ને કે ઇટ ઇઝ અ ડે બાય ડે અપડેટેડ છે. નેક્સ્ટ 5 યર્સનું વિઝન છે, પણ એ અત્યારથી તમારે એને એવરી ડે તમારે એમાં અપડેટ કરવું પડે થ્રેટને. કારણ કે થ્રેટ્સ ઇઝ એવરી ડે અપડેટ થાય છે, કયા પ્રકારના થ્રેટ આવી રહ્યા છે, ઇટ ઇઝ અપડેટેડ ડે બાય ડે. તો એ ડે બાય ડે ની અંદર જે પણ અપડેશન આવે છે, એક તો તમારે મેઇનલી શું છે આઈટી ની અંદર, સપોઝ ગુજરાત અથવા સૌરાષ્ટ્ર વિજયની વાત કરીએ તો આઈટી ને રિલેટેડ અવેરનેસ ઓછી છે જે આપણે ઇન્ડસ્ટ્રીઝની અંદર. ઓકે. એ લોકો હજી એને કોઈ બજેટ નથી ફાળવતા. સપોઝ આજે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો કે ભાઈ આ પરચેસ માટેનું માર્કેટિંગનું બજેટ છે, આ કમ્પોનન્ટનું છે, ડિસ્પેચ બજેટ, એ આઈટી ને રિલેટેડ કોઈ બજેટ નથી હોતું. એ જનરલી બજેટ એક પાર્ટ હોવો જોઈએ બજેટ આઈટીનો, કે એને એવરી યર તમારે અપડેટ કરવું છે. ફાયરવોલ લો છો તો એને અપડેટ કરો. સાયબર સિક્યુરિટીઝની અંદર જે પણ નવા અપડેટ આવે છે તો એ તમારા આઈટી એક્સપર્ટ્સને, તમારી આઈટી ટીમને પૂછી અને અપડેટ લેતા રહો, તો જ તમે સિક્યોર રહી શકશો. સો ઇન શોર્ટ, નેક્સ્ટ 5 years માટે તમારે પહેલી વસ્તુ તો અત્યારે બજેટ એક તમે ફાળવતા જાઓ, Yes, આઈટી એક્સપર્ટને definitely. રાખી ઓડિટ કરીને કેટલું મારે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું Yes. પડશે એ પ્રમાણે, અને યર ઓન યર એને તમે ઇન્ક્રીઝ પણ કરતા જાઓ અને Increase અપડેટ પણ કરતા જાઓ. હા, એ તમારા આઈટી એક્સપર્ટ્સને તમારે એની એક્સપર્ટાઇઝ યુઝ કરવી જ પડશે. ઓકે, હા, ઓબ્વિયસ વાત છે, કેમ કે Yes. મેન્યુફેક્ચરિંગ ને એટલું નોલેજ નથી. હા, અને હવે ડે બાય ડે બધું છે એ ડિજિટલાઇઝ થતું જાય છે. ટ્રુ. પરચેસ થી લઈને ડિસ્પેચિંગ સુધીનું બધું વસ્તુ, તો તમારું બધું છે એ ડેટાબેઝ ઉપર જ છે. યસ. જે મેઇન ગોલ્ડ છે તમારું એ ડેટા છે, તો એને જ સેવ કરવો જ પડશે ગમે તે રીતે તમારે. વેરી નાઇસ. ચલો, we'll have a quick rapid fire round. ઓકે.
Biggest cyber threat, human error or hackers? Human errors. Human error. Yes. Okay. Password or OTP? What is weaker? Password. Password is weaker. Okay. Is antivirus enough? Yes or no? No. 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 Backup frequency કેટલી હોવી જોઈએ? Daily, monthly? As per the data. As per the data. Okay. Data. વધારે હોય તો daily. Yes. નહીતર monthly એ પ્રમાણે. Daily અથવા તો Okay. monthly. તમારું પ્રેફરન્સ શું કહેશે? ક્લાઉડ ઓર ફિઝિકલ સર્વર્સ? Physical server. Physical service. One IT habit every company must follow. Audit. Audit. Frequent audit. IT audit. Frequent As audits per the કરવું. government norms. અચ્છા, as per government norms. ગવર્મેન્ટ પણ હવે એના નોર્મ્સ બહાર પાડેલા છે Okay. એસએમઈ અને એમએસએમઈ માટે. અચ્છા. હજી એ Practice માં ફરજિયાત નથી નથી આવ્યું. આવ્યું પ્રેક્ટિસમાં નહીં, પણ ઇટ ઇઝ નોર્મ્સ ધેર. હમ. સેન્ટ્રલ ગવર્મેન્ટ એ બહુ જ અત્યારે એગ્રેસિવ છે આ બાબતની અંદર. Okay. So IT audit as per government norm is a habit જે બધા લોકો હા. કરવું છે. Very nice. Thank you Nirovbhai for attending Inside the Network. થેન્ક યુ. Audience, you know Nirovbhai now એ IT હાર્ડવેર, IT સિક્યુરિટી અને સાયબર સિક્યુરિટીના એક્સપર્ટ છે. કોઈને પણ કાંઈ પણ હેલ્પ જોતી હોય, he is the guy you can get in touch to. Thank you for watching this episode. Stay tuned for the next episode. થેન્ક યુ.